અમરેલીના સાવરકુંડલામાં ખેતીવાડી વિભાગની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। સરકારની સબસિડી હેઠળ મળેલા ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે સાવરકુંડલા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે 180 જેટલા ટ્રેક્ટરો ભેગા કરવામાં આવ્યા હતા। દૂરના ગામડાઓમાંથી ખેડૂતોને પોતાના ટ્રેક્ટર લઈને વેરિફિકેશન માટે સાવરકુંડલા આવવાની ફરજ પડી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થળ પર જઈને નિરીક્ષણ કરવાની જવાબદારીમાંથી છટકી ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને એક જ સ્થળે બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે। હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોનો સમય અને ડીઝલ બંનેનો ખર્ચ થઈ રહ્યો છે। જો કે ખેડૂતો સરકારની સબસિડી યોજનાના વખાણ કરી રહ્યા છે, પરંતુ વેરિફિકેશનની પ્રક્રિયાને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। બીજી તરફ ખેતીવાડી વિભાગનું કહેવું છે કે પૂરતો સ્ટાફ ન હોવાથી વેરિફિકેશન માટે ખેડૂતોને એક જ સ્થળે બોલાવવામાં આવ્યા છે। આમ વેરિફિકેશન માટે ખેડૂતોને સમય અને ડીઝલ ખર્ચી આર્થિક ભોગવટો વેઠવાનો વારો આવ્યો છે। સાહેબ, હાલ અત્યારે સાવરકુંડલા તાલુકા ભરમાંથી ખેડૂતોએ જે ટ્રેક્ટરની ખરીદી કરી છે તેનો કેમ્પ કરવામાં આવ્યો છે, આખી વાત કરી દો ને। હાલમાં આપણા તાલુકામાં 600ની આજુબાજુ પૂર્વ મંજૂરી આપેલ, જે પૈકી 180 ટ્રેક્ટરોની ખરીદી ખેડૂતોએ કરેલ। ખેતીવાડી ખાતાની યોજનામાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી આપવાની થાય, જે બાબતે અમારી ટેકનિકલ ટીમ દ્વારા અત્યારે સ્થળ ચકાસણી એના માટેનું કેમ્પનું આયોજન કરેલું છે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે। સાહેબ, ખરેખર ગ્રામસેવક દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના ઘરે જઈને વેરિફિકેશન કરવાનું હોય, આ એક સાથે ગામડેથી બોલાવે। એક તરફ પ્રધાનમંત્રી ડીઝલ બચાવવાની વાત કરે છે તો બીજી તરફ આ પેટ્રોલ હોય એવું લાગે છે। એનું કારણ એવું છે કે આપણી આગળ હાલમાં માનવબળ ખૂબ ઓછું છે અને એકી સાથે સમય મર્યાદામાં ચૂકવણું કરવાનું હોય, અને અમારી આગળ તાલુકા અમલીકરણ સમિતિ પાસે એક સત્તા હોય છે કેમ્પ કરવાની, એટલે એના આધારે અમે કેમ્પના આયોજન કરીએ છીએ। ઝડપથી ટૂંકમાં ખેડૂતોને લાભ આપી શકાય એ માટે। ખેડૂતોનું ડીઝલનો આર્થિક નુકસાન તો વેઠવાનો વારો આવે ને, 40-50 કિલોમીટરથી દૂર આવતા હોય, સામાન્ય એવરેજ આપતી હોય। જી, ખાસ કરીને સાવરકુંડલા તાલુકા ભરમાંથી નવા ટ્રેક્ટરની ખરીદી કરી છે ખેડૂતોએ, ખેડૂતોને અહીંયા રૂબરૂ બોલાવવા આવ્યા છે। ખરેખર આ યોગ્ય છે, શું કહેશો? ખરેખર ટ્રેક્ટરની સબસિડી સરકાર આપે છે, એમાં ના નથી। પાસિંગ કરાવવા અમારે જવું હોય તોય પણ અમારે ધક્કો નથી થતો। આજે એક સબસિડી માટે એટલા બધા ખેડૂતને તમે જોઈ લો, લગભગ 200-500 કે ટ્રેક્ટર હશે। આજે ખેતી કામ અમારું હાલતું હોય, આ બધું છોડીને આવ્યું, અટાણે વરસાદ થતો નથી, અમારે પીએચ ચાલુ હોય, આ બંધ કરીને અહીંયા આવવું પડ્યું છે, અને હજી અમને કેટલી વાર બેહારે કાંઈ નક્કી નથી। આજે સરકાર સબસિડી લાખ રૂપિયા આપે છે, અમે શિરોમાન્ય ગણીએ છીએ, પણ ખેડૂતને ખરેખર ખરાઈ કરીને એના ખાતામાં સબસિડી નાખી દેવી જોઈએ। અમારો સમય બરબાદ ન કરવો જોઈએ। એક બાજુથી મોદી સાહેબ એવું કહે છે કે ખેતીમાં ખર્ચ ઘટાડો। ખર્ચ કેવી રીતે ઘટાડવું? ખેડૂતને અટાણે કાંઈ પણ અમારે સબસિડી લેવી હોય તો નકરા ફોર્મ ભરવા, પાસ કરે ન કરે, એટલે ઘણી તકલીફ છે। એક બાજુથી સહકાર આપે છે, પણ આ ટ્રેક્ટર માટે 1.5 થી 2.5 લાખ રૂપિયા ટેક્સ છે, અને એક બાજુથી વાતો કરવામાં આવે છે કે ખેડૂત માથે કોઈ જાતનો ટેક્સ નથી। તો આ ટેક્સ છે એનો અમને અડધો ભાગ આપે છે સરકાર, લાખ રૂપિયા। હવે 1.5 લાખ રૂપિયા સબસિડી થતી લાખ રૂપિયા આવતાનો મોટો ઉપકાર કરે છે અમારો, આપે છે એ સારી વાત છે, એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમને ખેડૂતને આવી રીતે હેરાન કરવા ન જોવે, અને ઘેરે ગ્રામ સેવકને ખરાઈ કરીને અને કમ્પ્લેટ કરીને અમારા ખાતામાં સબસિડી આવી જવી જોવે, એટલે આજને તબકે અમારી રજૂઆત છે। આ ડીઝલનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, ગામડેથી ખેડૂતો આવતા હોય અહીંયા અત્યારે। હા, એક બાજુથી ડીઝલ મળતું હતું, ખેડૂતો અનેક વખત લાઈનમાં ઊભા રહ્યા, 5-5 દી લાઈનમાં ઊભા રહી તો 5 લીટર ટ્રેક્ટર લઈને આવી તો ડીઝલ આપતા। હવે એ ડીઝલ 10 લીટર બાળીએ તો એમને 20-25 લીટર ડીઝલ આપતા હતા। આટલા ટ્રેક્ટરનું તમે ડીઝલ ગણો, આ તાલુકામાંથી બધા આવ્યા છે, કેટલો ડીઝલનો વ્યૂ બગડે। એક બાજુથી ડીઝલની ત્રાણ છે, તો સરકારને આ બધું વિચારવું પડે કે આનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ। અને આજે ખેડૂતને આગળ લઈ જવા હોય તો ખેડૂતને થોડા મુક્ત રાખો। જો તમારે સબસિડી બધી આપવી હોય તો દરેક ખેડૂતને આપો। અમે 5-5 વખત ફોર્મ ભર્યા છે, અને એક વખત અમને તાર ફેન્સિંગની સબસિડી આપે, કાં તાડપત્રીને આપે, અમને એમાં ને એમાં અમારો સમય બરબાદ કરે છે। એટલે